આમોદ નગરપાલિકા નવા બોર્ડની સામાન્ય સભા અને નેતૃત્વની પસંદગી। આજે આમોદ નગરપાલિકાના હોલ ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। પ્રમુખ તરીકે મહેન્દ્ર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજદ એની વરણી કરવામાં આવી। એક મહત્વપૂર્ણ ક્ષણ જે સ્થાનિક સ્વરાજ્ય માટે દિશા નક્કી કરે છે। મતદાનની હાજરી પોતે ઘણું કહી જાય છે। કોંગ્રેસના 16માંથી 15 સભ્યોએ મતદાન કર્યું। ભાજપના 8માંથી 7 સભ્યો હાજર રહ્યા, પરંતુ ચર્ચાનું કેન્દ્ર બન્યું એક નામ મહેશ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંગ 2ના ચૂંટાયેલા સભ્ય તરીકે તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં સવાલો ઊભા કર્યા। જાણ મુજબ તેઓ યાત્રા પર હોવાથી હાજર રહી શક્યા નહીં। બીજી તરફ ભાજપની દક્ષ પટેલ પણ ગેરહાજર રહ્યા। સભા દરમિયાન કોંગ્રેસ ભાજપના સભ્યો, મુખ્ય અધિકારી, ચૂંટણી અધિકારી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જે દર્શાવે છે કે પ્રસંગ રાજકીય રીતે કેટલો સંવેદનશીલ માનવામાં આવ્યો। કડક સવાલો, સ્પષ્ટ અપેક્ષાઓ। આ પ્રસંગે સૌથી મોટી અપેક્ષા હતી નેતૃત્વની જવાબદારીની। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિની હાજરી માત્ર ઔપચારિકતા નથી, તે જનવિશ્વાસનું પ્રતિબિંબ છે। નિર્ણાયક ક્ષણે ગેરહાજરી, ભલે કારણ વ્યક્તિગત હોય, પરંતુ જનમાનસમાં શંકા અને ચર્ચા ઊભી કરે છે। આમોદની જનતા હવે સ્પષ્ટતા અને જવાબદારી ઈચ્છે છે। નિર્ણાયક પ્રસંગે ગેરહાજરીનું કારણ પારદર્શક રીતે જણાવવું। નવા પ્રમુખ ઉપપ્રમુખે તાત્કાલિક રીતે નગરની પ્રાથમિક સમસ્યાઓ પર કાર્યયોજનાની જાહેરાત કરવી। રાજકીય ભેદભાવથી ઉપર ઉઠીને વિકાસને કેન્દ્રમાં રાખવો। આ ચૂંટણી માત્ર પદની વરણી નથી, આ જનવિશ્વાસની કસોટી છે। હવે નજર રહેશે કે નવા નેતૃત્વ હેઠળ આમોદ નગરપાલિકા નગરહિત માટે કેટલી ઝડપ અને પારદર્શકતા સાથે કામ કરે છે। આમોદ નગરજનોએ આજે જે વિશ્વાસ કોંગ્રેસ પર મૂકેલો છે, આજે નગરપાલિકામાં આમોદમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજિદભાઈ રાણાની નિમણૂક થઈ છે। એમાં 15 સભ્યો કોંગ્રેસના એક અપક્ષે ટેકો આપીને 16 સભ્યો થઈ ચૂંટણી અમે જીતેલા છે અને આજે એનો પદભાર સંભાળવા જઈ રહેલા છે। ત્યારે બંને ચૂંટાયેલા પ્રતિનિધિને આમોદ નગરના તમામ મારા કોંગ્રેસના આગેવાનોને, પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બધાનો આભાર માનું છું। ત્યારે જે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને જે અધૂરા કાર્યો છે એ સાચી દિશામાં દેશના બંધારણ બચાવવા માટે અને એક મોહબ્બતની દુકાનની જેમ રાહુલ ગાંધીના નેમ સાથે બધાને સાથે રાખી સર્વધર્મ સંભાવ સાથે અમારા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમ સર્વ નગરજનોનો વિકાસ કરશે, એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે। રાજેન્દ્રભાઈ, આજે કોંગ્રેસ પર આમોદ નગરની જનતાને ખૂબ જ આશા અને અપેક્ષા છે કે તેઓ જે અધૂરા વિકાસના કામો છે અને પ્રજાલક્ષી કામો છે તેને વાચા આપશે। શું નગરપાલિકા જ્યારથી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની છે ત્યારે આ દિન સુધી ગયા 5 વર્ષની ટર્મ જ એક ટર્મ ભાજપ આવી, બાકી કોંગ્રેસની જ પેનલ બનેલી હતી। ત્યારે ગઈ 5 ટર્મ છે બીજેપીને ચાન્સ આપ્યો આ પ્રજાજનોએ, તેમાં એ લોકોએ જે ભ્રષ્ટાચાર, ખોટા કામો, બે મનુષ્ય રાખવું, કોઈ નગરપાલિકા સામે પ્રશ્ન ઉઠાવે તો એનું મકાન તોડી નાખવું, એનો આગળ કઈ બી કાર્યવાહી કરીને એને દબાવવાની કોશિશ જે ભારતીય જનતા પાર્ટી આ પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા કરેલી છે, એનો જવાબ આ પ્રજાજનોએ આપેલો છે। અને કોંગ્રેસે જે અગાઉ વિકાસના કામો કરેલા છે એમાં એક ફરીવાર વિશ્વાસ મૂકેલો છે, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ટીમ મારી એમાં સાર્થકતા નીકળશે। સાજુભાઈ, આજે ફરી એકવાર નગરપાલિકામાં કોંગ્રેસનું વોટ બેઠું છે। લોકો તમારી પાસે આશા અને અપેક્ષા રાખીને બેઠા છે કે કોંગ્રેસનું વોટ બેસશે તો નગરનું કંઈ સારું થશે। પ્રથમ તો આજે હું તમામ લોકોને ધન્યવાદ આપું છું। અમારી પ્રથમ પ્રાયોરિટી ગટર, પાણી અને સ્વચ્છ અભિયાનની અમારી છે। પડતર પ્રશ્નો જે પણ હશે તેનો નિકાલ અમારે કરવાનો છે। જે કામો પ્રગતિમાં નથી થયા તે પ્રગતિના કામો કરવાના છે। સ્મશાન જેવી બાબતની અંદર બી અમે ગંભીરતાપૂર્વક એની નોંધ લેવાના છે અને આમોદના વિસ્તારમાં તમામ વિસ્તારો અમારા છે, તમામ સમાન કક્ષાએ અમે વિકાસ કરવાવાળા માણસ છે। કોંગ્રેસ પાર્ટીની હંમેશા એવી નેમ છે કે સમાન કક્ષાએ વિકાસ કરવો, એ વિકાસ અમે કરીશું અને નાનામાં નાના માણસની જે કંઈ પ્રશ્ન હશે તેનો ઉકેલ કરવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। ઘણા બધા વિકાસના કામો અધૂરા છે, નગરની જનતા આજે આશા રાખીને બેઠી છે। ગામમાં દરેક જગ્યાએ એક વિસ્તાર ખાડાથી લથપથ છે। શું પરિસ્થિતિ છે અત્યારે ગામની અને તમે શું કરવાના? તમામ વિસ્તારના જેટલા પણ કામો છે તેની ફાઇલો અમે ચેક કરીશું। જેને વર્ક ઓર્ડર આપેલા છે, જેને કામો નથી કરેલા અને જેને કરેલા છે અને જેને પેમેન્ટ કરવાનું બાકી છે એનું સ્થળ ચકાસણી કરીને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, એન્જિનિયર અને ચીફ ઓફિસરને રાખીને એના કામોનું ધ્યાન કરવામાં આવશે અને જે કામોના ભ્રષ્ટાચાર થયેલા છે તેની બી સમીક્ષા કરવામાં આવશે અને બોર્ડ દ્વારા એની પર કાર્યવાહી કરવાની થશે, તો અમે કદાપી અચકાઈએ નહીં। આજના દિવસે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગેરહાજર છે, તેની પાછળનું કારણ? આમોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ બી છે, અમારી સ્પષ્ટ બહુમતી છે। ચૂંટણી પહેલા એમનું બુકિંગ હતું,
ત્યાર પછી ચૂંટણી તારીખ નીકળી થઈ અગાઉ એમનું નક્કી હતું ધાર્મિક યાત્રા પર ગયેલા છે. કેદારનાથની એમની ઇલેક્શનની બાધા હતી અને ત્યાં બાધા લઈને પછી જો દર્શન કરીને નગરપાલિકામાં પગ મૂકીશ, જય ભોલેનાથના દર્શન કેદારનાથમાં કરી અને ત્યાર પછી જો નગરપાલિકામાં પગ મૂકીશ તો મારા આમોદ નગરમાં જે મનુષ્ય ફેલાવેલું છે કોમી એકતા સાથે ફરી એકવાર આમોદ નગરને સુંદરમય બનાવવા માટેની નેમ સાથે એવો આશીર્વાદ લેવા ભોલેનાથના ગયા છે. ત્યાર પછી જ અહીં આવશે એવી અમને બધાને બી માહિતી છે અને અમે બધાએ રજા આપેલી છે ને એવો ગયેલા છે.